નમસ્કાર, જય ગુરુદેવ. આજે ફરી પાછા આપણે મળી રહ્યા છીએ. નીટ ક્રેક કરનાર કોડિયાતર કાજલ પોરબંદર જિલ્લાની જ દીકરી અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર પોરબંદરની બાજુમાં જે ઓરદર ગામ છે ત્યાંથી તે આવીને નીટ ક્રેક કરી છે અને 26,000 રેન્ક. અને પરમાત્માને પ્રાર્થના કરીએ કે જે રિઝલ્ટ આવ્યું છે તે મુજબ કદાચ પોરબંદર જિલ્લાની અંદરમાં જ તેમને એડમિશન મળી જશે જીમસમાં જ. તો કાજલબેન, તમે તમારો એક થોડોક પરિચય આપી દો. ગુરુદેવ, હું કાજલ કોડિયાતર. મેં મારું 11th-12th સાયન્સનો અભ્યાસ પોરબંદર ચમ સ્કૂલ જ્ઞાનમંજીમાં પૂરો કરેલો છે અને પછી નીટ આપી. એમાં સારા માર્ક્સ આવ્યા એ પ્રમાણે મને જીમર્સમાં એડમિશન મળે એવું છે ને થેન્ક યુ ચમ સ્કૂલ. અહીંયા બધા ટીચર્સ, ફેકલ્ટી, બધી એજ્યુકેશન સિસ્ટમ એ બહુ જ સારી છે. ગૌરાંગ સર, વિજય સર, પઠાણ સર, બાયોલોજીના સર બધા જ બહુ જ સારા છે અને ડાઉટ સોલ્વિંગ બધું જ બહુ કરાવે છે. ચમ સ્કૂલમાં કમલ સર, જેની સાથે હું બહુ જ પહેલાં કેજીથી બાલ મંદિરથી જોડાયેલા છે અને પછી 11thમાં ગૌરાંગ સર, જેને મને અહીં સુધી પહોંચાડી છે. મારા મમ્મી પપ્પા, જેને શ્રેય આપું છું. આજ સુધીમાં મને ક્યારેય મોક ટેસ્ટમાં માર્ક નહોતા આવ્યા, હારી ગઈ હતી હું કે ઓછા માર્ક આવે છે, ત્યારે ગૌરાંગ સર, કમલ સર, મારા મમ્મી પપ્પા એને મને હિંમત આપીને અહીં સુધી હું પહોંચી છું. ઘણી વખત કે 11મા ધોરણમાંથી તમે મહેનત કરી રહ્યા છો સાયન્સમાં, તો આ ડૉક્ટર બનવાનો વિચાર તમને ક્યાંથી આવ્યો? જ્યારે પહેલાં તો એવું કંઈ નહોતું, પણ જ્યારે 10thમાં હું ચાણક્યમાં ભણતી, કમલ સર જોડાયેલા હતા, ત્યારે કમલ સરે જ કીધું હતું કે આગળ કેવો કોર્સ રાખવો છે, શું રાખવું છે, અત્યારથી જ નક્કી કરવું વધારે જરૂરી છે, તો આપણે આગળ પછી પ્રોબ્લેમ ના આવે. તો કમલ સરે જ કીધું હતું કે ડૉક્ટર નીટ શું છે. બાકી પહેલાં મને કંઈ ખબર નહોતી, પછી કમલ સરના ગાઈડન્સથી અહીં સુધી પછી શું ક્યારેય થયું છે કે જ્યારે તમે ડૉક્ટર બનવાનો નિર્ણય લીધો તો પરિવારના સભ્યો તમને ના પાડતા હોય, કુટુંબમાંથી ના પાડતા હોય કે ભાઈ આ બહુ અઘરું છે, આ ન થાય, દીકરીને બહાર મોકલવી પડશે, તો એવા પ્રશ્ન આવ્યા? કેમ થયું કે ચાલો હવે છોડી દઉં, કે એવું ક્યારેય બન્યું હતું ક્યારેય પરિસ્થિતિ? હા, એટલે એમાં અમુક બહારના લોકો ક્યારેક કહેતા પણ હોય કે સાયન્સ બહુ અઘરું છે, નહીં પહોંચી શકે, પણ આ વસ્તુમાં મારા પપ્પાનો આજ સુધીમાં ફૂલ સપોર્ટ રહ્યો. મારા કરતાં વધારે મારા પપ્પાનું ડ્રીમ છે કે હું આગળ ડૉક્ટર બનવું, MS સર્જન કરવું અને આગળ વધું, દેશમાં સારું કામ કરવું, એવું બધું મારા પપ્પાનો સપોર્ટ છે, એટલે વાંધો ન આવે. શું છે તો ભવિષ્યનું સપનું તમારે હવે? આ ડૉક્ટર તો તમે બની જ ગયા છો, હું અત્યારથી ડૉક્ટર કાજલ તરીકે કહીશ આપને. તો પહેલાં તો MBBS પૂરું થઈ જાય, પછી MS સર્જન, અને આગળ વધીને હું મને સારવાર આપી શકું એમ. હમણાં જ COVID-19 આવ્યું હતું, તો એમાં ડૉક્ટરની બહુ જરૂર પડતી હતી. તો COVID-19માં આજુબાજુ બધા ફેમિલીના લોકો આમ લાઈનમાં ઊભા હોય, તો આપણે એમ લાગે કે આપણે આગળ વધીને ડૉક્ટર બની કાં તો આપણે બધાને હેલ્પ કરી શકીએ એમ. આપણે હોય તો આપણા ફેમિલીમાં પછી દેશના બીજા બધા લોકોને એમ સારવાર આપી શકીએ, સારું કામ કરી શકીએ. ખૂબ સરસ. કાજલબેન, તમે મને એટલું કહો કે તમે જે આ 11મું 12મું ધોરણમાં ખૂબ મહેનત કરી છે, તો મને એવું પણ સાંભળવા મળ્યું હતું કે તમારો રાત્રે સૂવાનો સમય માત્ર 2 કલાક કે 3 કલાક હતા, તો તે શું સાચી વાત છે? હા, તે સાચી વાત છે, પણ એવું ન કરે. 6 કલાક પૂરતી નીંદર કરીને પછી બાકીના ટાઈમમાં વાંચી લેવાય. નીંદર તો પૂરી જોઈએ જ, પણ મારો વીક પોઈન્ટ એ હતો 11th-12th સાયન્સમાં કે હું નીંદર પૂરી ના કરતી. હા, બાળકો ખાસ સાંભળજો કે ઊંઘ જરૂરી છે, સૂખ ફરજિયાત છે. તે માત્ર દીકરી 2 કલાક કે 3 કલાક ઊંઘીને મહેનત કરતી તો એના ઉપર સ્ટ્રેસ આવતો અને રિઝલ્ટ ડાઉન થતું. એટલે જે એને પહેલાં કહ્યું કે મારા મોક ટેસ્ટમાં રિઝલ્ટ ના આવતા, એટલે એને બધા અમે લોકો મોટિવેટ કરતા અને ખીજાતા. સ્કૂલમાં તમને શું સૌથી વધારે ગમ્યું એમ? સ્કૂલમાં એજ્યુકેશન તો બહુ જ સારું છે, પણ એની સાથે સાથે સંસ્કાર પણ સારા મળે છે. અને આ સ્કૂલમાં આવીને એમ કહે ને, મને ઘણું બધું શીખવા મળ્યું છે. ખાસ કરીને તમારી સાથે વાત કરીને કમલ સર, હિરેન સર, સુનેના મેડમ, હિના મેડમ બધા જ બહુ સપોર્ટિવ છે. ગૌરાંગ સર બધા જ બધી વસ્તુમાં હેલ્પ કરે. ડાઉટ સોલ્યુશન, LT ટેસ્ટ, જે દરરોજ એક લેક્ચરમાં માનો કે કેમેસ્ટ્રીનો લેક્ચર છે તો પહેલાં LT ટેસ્ટ લે, આગલે દિવસે જે કરાવ્યું હોય આજે આપણે પહેલાં ટેસ્ટ આપવાની અને પછી જ આજનું વર્ક ચાલુ થાય. તો એ મને બહુ ગમ્યું કે બધાનું રિવિઝન થતું જાય અને ટેસ્ટ પણ લેવાતી જાય, તો એમ વાંધો ના આવે, કાયમનું કાયમ થતું જાય. ઓકે. બીજું તો તમે જે મહેનત કરતા હતા નીટ માટેની, તો બીજું કોઈ મટીરિયલ ઉપર તમે ડિપેન્ડ હતા કે કોઈ ટ્યુશન કંઈ રાખ્યા હતા કે શું? ના, પહેલાં સ્કૂલ ઉપરથી જ બધું કર્યું છે. કોચિંગ ક્યાંય જોઈન નહોતું કર્યું. સ્કૂલેથી પછી ઘરે જઈને જે સર કરાવે એ જ રિવિઝન કરવું. વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો, ઓનલી ફોર સ્કૂલ ઉપર. 3 વિદ્યાર્થીઓની એક જ વાત છે કે ઓનલી ફોર સ્કૂલ ઉપર અને સેલ્ફ સ્ટડી. સ્કૂલ ઉપર પૂરો ટ્રસ્ટ બનાવી રાખ્યો હોય ને કોઈ ઓનલાઈન કે બીજા કોઈ મટીરિયલ યુઝ
નહીં, ઓનલી ફોર જ્ઞાનમંજીનું જે મટીરિયલ છે તેના ઉપર તેને વિશ્વાસ રાખી અને આ સફળતા મેળવી છે. જ્યારે મને પ્રોબ્લેમ આવતી હતી ત્યારે કાઉન્સલિંગ માટે કમલ સર, ગૌરાંગ સર એ ઘરે આવીને સપોર્ટ કરતા હતા. કમલ સર મારા ઘરે પણ આવ્યા હતા, મને સમજાવી હતી, પ્રોબ્લેમ આવી હતી, એનું સોલ્યુશન આપ્યું હતું અને મને સપોર્ટ કર્યો હતો. થેન્ક યુ કમલ સર. તો વિદ્યાર્થી મિત્રો, પેરેન્ટ્સ, ખાસ કરીને તમે દીકરા ત્રણેય વિદ્યાર્થીઓની તમે વાત સાંભળી, કેવો પેરેન્ટ્સનો પૂરેપૂરો સપોર્ટ હતો. પેરેન્ટ્સના સપોર્ટથી, સ્કૂલના સપોર્ટથી આ વિદ્યાર્થીઓએ એક પોરબંદર જિલ્લા માટે એક અતિશય નામ રોશન કરે તેવી એક આપણા માટે જિલ્લા માટે એક ગૌરવની ક્ષણ બની છે. તો એક સાંભળજો કે એનું શેડ્યુલ, ભણવાના શેડ્યુલથી માંડીને તમામ વસ્તુમાં, બધી વસ્તુમાં એનો સપોર્ટ હતો. તો કાજલબેન, હું તમને ખૂબ 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 શુભેચ્છા આપું છું કે તમે જિંદગીની અંદરમાં ખૂબ પ્રગતિ કરો, પોરબંદરને ક્યારેય પણ ન ભૂલો, પોરબંદરની સેવા કરતા રહો અને ફરી પાછા કંઈ પણ તમે બની અને પોરબંદરને યાદ રાખજો, સ્કૂલને યાદ રાખજો અને ક્યારેય પણ કંઈ પણ જરૂર પડે તો અમે લોકો તમારા માટે અવેલેબલ છે. થેન્ક યુ. થેન્ક યુ સર.